Do you know my exit from this world was terrific, was a classic celebration. I was totally absent. ગજબ થઈ ગયું સાહેબ, ગજબ થઈ ગયું. થોડાક સાહિત્યિક માણસોએ બહુ સરસ કહ્યું કે મારી સ્મશાન યાત્રામાં આટલા બધા લોકો ને જોઈને મને ડર છે, હું પાછો જીવતો ન થઈ જાઉં. હું આટલો બધો મહત્વનો હતો, આટલા બધા લોકોની આંખમાં આંસુ આવી ગયા. લોકો મારી વિદાય સહન નથી કરી શકતા. ત્યારે શાયર કહે છે, આમ તો એકલો જ હું નીકળીને જાત, પણ તોય વયા લોકો તો હું શું કરું. બહુ થાકી જવાયું મારાથી સ્મશાને પહોંચતા. બાકી સ્મશાનનો રસ્તો ઘરથી બહુ જ નજીક હતો, છતાં જિંદગી થાકી ગઈ. મરણને બાદ પણ કૈલાશને બસ રાખજો એમ જ. કફન ઓઢાડવાથી લાશની શોભા ઘટી જશે. કફન પણ ના ઉડાડતા. શું દોડાદોડી કરીને મોંઘું કફન મને ઢાંકવા માટે લઈ આવ્યા. મારા મિત્રની પત્નીનું અવસાન થયું ત્યારે એ શબ ઉપર ઢાંકવા માટેની સગાઓમાં રીતસર હરાજી બોલાઈ સ્પર્ધા. પિયરવા અને સાસરિયાવા. કોઈ કે અમે 2000ની સાડી એની પર ઢાંકીશું, કોઈ કે 10,000ની. અંતે એ ચડસા ચડસીમાં 40,000ની સાડી શબ ઉપર ઢાંકી. અને હું મળેલો છું વારંવાર. એમના હાથે ચા કોફી ભાભીની પીધેલી છે ને એમણે કહ્યું એમ કે તમારા ભાઈબંધને સમજાવો ને, દિવાળી આવે છે વગેરે તહેવાર આવે છે, મને એકાદ સાડી તો સીધી સાદી અપાવે. જીવતી જ્યારે કોઈ એક સાડી ના અપાવીને કફન તરીકે 40,000ની સાડી. કોઈ મળવા નથી આવતું. આપણે જીવીએ છીએ ત્યારે કેટલી બીમારીઓથી, કેટલી પીડાથી, કેટલી ચિંતા, કેટલી વેદનાઓથી હેરાન થયા. ત્યારે તો કોઈ આવે નહીં કે કેવી રીતે જીવો છો, કેમ. ના, સ્મશાન યાત્રામાં અને બેસણામાં ઢગલાબંધ માણસો હાજર થઈ ગયા. વાતાવરણ જુદા જુદા પરફ્યુમથી મગમધી ઉઠ્યું, સુગંધિત થઈ ગયું. મને પહોંચાડવા માટે મારી લાશને સ્મશાને કેટલા બધા લોકો દોડાદોડી કરતા હતા કે અમે લાશને ખભો આપીએ. ખભો આપવા માટે દોડાદોડી કરતા હતા. અરે આટલો ટેકો કોઈએ જિંદગીભર આપ્યો હોત તો મરવું પડત મારે. શાનદાર હતી મારી સ્મશાન યાત્રા.
કેટલા બધા માણસો ના ખભે ચડીને હું પસાર થયો. ફૂલોથી શણગારવામાં આવેલું, અને જેનું મોંમાંથી એક શબ્દ નીકળે, બધાનો એક જ શબ્દ નીકળે, રામ નામ સત્ય હૈ. પણ એ આજે જ ખબર પડી જ્યારે કોઈ મરે ત્યારે કે રામનું નામ સત્ય છે. કોઈ મરે નહીં ત્યારે દરેકને ખબર નથી કે રામનું નામ સત્ય છે. ત્યારે નોકરીમાં કામ ચોરી વખતે રામ નામ સત્ય નથી. દુકાન કરીએ છીએ ત્યારે ભેળસેળ કરવામાં સત્ય નથી. ઇન્કમટેક્સ કરીએ છીએ ત્યારે સત્ય રામનું નામ નહીં. એ દિવસે તો રામ નામ સત્ય છે બોલવું જ પડે ને, રડવું પણ પડે. સમાજમાં સાબિત નથી કરવાનું મને બહુ દુઃખ થયું એ ગયા એટલે, મારા તો ખાસ હતા, પણ જલસો પડી ગયો. મારી અંતિમ વિદાય જે હતી શાનદાર હતી. કેટલા બધા માણસો હતા, ભવ્ય સ્મશાન યાત્રા હતી. જીવન યાત્રા જે મારી હતી એમાં ભવ્યતા નહોતી.